કે તેઓ આવે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અહીંયા ઉપસ્થિત મહેમાનનું ભરતભાઈ બારડ, મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, નગરસેવક શ્રી ઉષાબેન ગોહેલ, વોર્ડના મહામંત્રીભાઈ મયુરભાઈ પરમાર ને વોર્ડના કાર્યકર્તા વિશાલભાઈ ગોહેલનું અહીંયા સ્વાગત કરું છું. આભાર બેન. આ કાર્યક્રમને આપણે પ્રજ્વલિત કરીએ. મંચસ્થ મહેમાન શ્રી પ્રથમ નાગરિક એવા ભાવનગરના ભરતભાઈ બારડ તથા મંચસ્થ તમામ મહેમાનો છે એ દીપ પાકીટા કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે. આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. આભાર સાહેબજીઓ. ત્યારબાદ આ કાર્યક્રમમાં પધારેલા અમારા મોંઘરા મહેમાનો છે એમને પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે સ્વાગત છે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી કેજી મેર સાહેબ કરશે. પુષ્પગુચ્છ આપીને ત્યારબાદ માન્ય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખનું સ્વાગત છે. અધિક ઇજનેર શ્રી નવલસન પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ છે એ ડેપ્યુટી મેયર સાહેબ શ્રીનું સ્વાગત કરે. પુષ્પગુચ્છ આપે. ત્યારબાદ નગર સેવિકા શ્રી ઉષાબેન ગોહિલનું છે સ્વાગત. અધિક ઇજનેર શ્રી ફાલ્ગુનીબેન રાઠોડને વિનંતી કરીશ કે તેઓ છે એ ઉષાબેનનું છે સ્વાગત કરે. ત્યારબાદ આ વિસ્તારના નગર સેવિકા બેન શ્રી સેજલબેન ગોહિલનું સ્વાગત છે. અમારા એસએમસીના અધ્યક્ષ બેન શ્રી યાસ્મીનબેન મુલતાનીને વિનંતી કરીશ કે તેઓ છે એમને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરે. આ હોળના મહામંત્રી એવા મયુરભાઈ પરમારનું સ્વાગત છે. એ વિસ્તારના છે એ હર્ષદભાઈ મકવાણાને વિનંતી કરીશ કે તેઓ આવી અને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરે. આભાર. ત્યાર પછી આ કાર્યક્રમને આગળ લઈ જતા સાંસ્કૃતિક કૃતિ અમારી શાળાની બાળાઓ છે એ સ્વાગત લઈને હાલો આગળ
ત્યાર પછી ગુજરાતના પનોતા પુત્ર એવા यही समय है, सही समय, यही समय है, सही समय है, भारत का अनमोल यही समय है। हर देश की विकास यात्रा में एक समय ऐसा आता है जब देश खुद को नए संकल्पों के साथ आगे बढ़ाता है। नए भारत के सृजन का ये अमृत काल है। यही कोटि कोटि देशवासियों का संकल्प है। अमृत काल 25 वर्ष का है, लेकिन हमें अपने लक्ष्यों की प्राप्ति के लिए अभी से जुड़ जाना है। असत्य बचाव की शक्ति है, गली गली में देशभक्तों गरीबों को उनके घर तक पहुंचा है, लेकिन अब हमें सेचुरेशन तक जाना है, पूर्णता तक जाना है। 100% गांवों में सड़कें हो, 100% परिवारों का बैंक अकाउंट हो, 100% लाभार्थी को आयुष्मान भारत का कार्ड हो, 100% पात्र व्यक्तियों को उज्ज्वला योजना और गैस कनेक्शन हो, सरकार की बीमा योजना हो, उसके हकदार है। यही समय है, यही समय है। मेरे परिवारजनों, विकसित भारत संकल्प यात्रा सेचुरेशन के सरकार के लक्ष्यों को गरीबी से बाहर निकले हैं। 2014 में हमने सेवक की भावना से आपके सेवक की तरह काम करना शत से भी कम था। आज हम 100% के लक्ष्य पर पहुंच रहे हैं। हमारी सरकार से पहले एलपीजी कनेक्शन सिर्फ 50-55% घरों में था। आज करीब करीब 100% घरों में महिलाओं को धुएं से मुक्ति સંદેશ સાંભળ્યો જે એમને જે આપેલી યોજનાઓ છે એ સેફ ઘર ઘર સુધી પહોંચે અને એનો તક વંચિત અંતિમ વ્યક્તિ છે એનો લાભ લે એવી તમામ યોજનાઓ છે એ પ્રધાનમંત્રી સાહેબે આપી છે અને એમનો છે એ જનાદેશ છે આપણે જોઈ શકીએ છીએ કે એમનું છે તે છેક સુધી છે એ એમનો સંદેશ છે આપણે સાંભળ્યો ત્યાર પછી છે એ સાંસ્કૃતિક કૃતિ છે અમારી શાળાની બાળાઓ છે એ આપણા મલકના માયાળુ માનવી લઈને આવે છે આપણે એમને નિહાળીએ
આભાર બાળાઓ ને એમનું સ્વાગત કરે. એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. આભાર અર્જુનભાઈ. ત્યારબાદ છે વિડીયો થીમ સોંગ એલઈડી દ્વારા નિહાળીશું આપણે. કુર્તી અને ડ્રેસ મટીરિયલનો વેપાર કરું છું. હું ફેરીમાં જાઉં છું. મને પહેલાં વેપાર કરવામાં ઘણી જ મુશ્કેલીઓ આવતી હતી. કોઈ પાસેથી પૈસા ઉછીના લેવા પડતા, વ્યાજવા લેવા પડતા. પણ જ્યારથી પીએમ સ્વનિધિ દ્વારા 10,000ની લોન મને મળી છે, ત્યારથી મને વેપાર કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી નથી આવતી. આ બદલ હું મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. આભાર પ્રીતિબેન. ત્યારબાદ છે મારું નામ આફરીન અફજલભાઈ સૈયદ છે અને મને ડિલિવરી વખતે કાર્ડની જરૂર હતી. ત્યારે આંગણવાડીવાળા બેને 5 લાખ આયુષ્યમાન કાર્ડની અમને વાત કરી અને કહ્યું. ત્યારે અમે આયુષ્યમાન કાર્ડ કરાવીને એમાં ડિલિવરી કરાવી. તે માટે નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ પ્રોગ્રામમાં આજે બીજા ચરણનો 6ઠ્ઠો દિવસ છે અને 12મી યાત્રા છે. આ યાત્રામાં મંચ પર બિરાજમાન મહાનગરપાલિકાના અમારા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, આ વોર્ડના નગરસેવિકા બહેનો, મંચ પર બિરાજમાન મહામંત્રી મયુરભાઈ, તેમજ અહીંના વિશાલભાઈ, સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો, લાભાર્થીઓ, આ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી, વહાલા બાળકો, અમારા કોર્પોરેશનના સૌ પદાધિકારીશ્રીઓ, આજે આ કાર્યક્રમમાં આપે હમણાં 2 બહેનોને સાંભળ્યા તો કોઈ પણ જ્ઞાતિ જાતિ વગરના ભેદભાવ વગર સૌને આ સરકાર લાભ આપી રહી છે. સૌને પોતાના પગ ઉપર ઊભા કરી રહ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણામાંથી તેમજ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી વર્તમાન ગુજરાત સરકાર ગુજરાતના શહેરોમાં તેજ રફતારથી વિકાસ કરી રહી છે. વર્તમાન સરકાર સત્તા નહીં પરંતુ સેવાની દરકાર લેતી હોવાથી છેલ્લા 2.5 દાયકાથી અઢળક જન સમર્થન મળી રહ્યું છે. છેલ્લા 2.5 દાયકાથી ગુજરાતના પ્રત્યેક શહેરના સર્વાંગી વિકાસના પાયામાં કુશળ નેતૃત્વ, પ્રબળ રાજકીય શક્તિ અને નિષ્ઠાપૂર્વકની પરિશ્રમની પરીકાષ્ઠા છે. વાંચવા બેઠું તો અનેક યોજના ખૂબ જ નાનામાની લોકોની ચિંતા કરી હોય. પાછળ અવાજ આવે છે. નાનામાં નાના માણસ સુધી મદદ મળી રહે તે માટેની યોજનાઓ નરેન્દ્રભાઈ મોદીએ આપણી ચિંતા કરી છે. કોઈ પણ જ્ઞાતિનો ભેદભાવ રાખ્યો નથી. અનેક યોજનામાં અહીંયા બોર્ડ પણ લગાવ્યા છે. ઘરથી નળથી જળ, કોઈ ભૂખ્યું નહીં રહે, સસ્તી દવા, સારી દવા, ઉજ્જવલા યોજના, સૌનું પોતાના પાક્કા ઘરનું સપનું સાકાર થવાનું છે. ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા મળે છે.
ભારત બનશે ગરીબી મુક્ત, આવા બધા આ કોઈ બોર્ડ એમને એમ લખી નાખવામાં નથી આવ્યા. તેમાં હજારો નહીં લાખો લોકોને મદદ મળી રહી છે. ઉપરાંત સૌ સમાજને પણ આ સરકારે સાથે રાખ્યા છે. આ વિસ્તારમાં આવ્યો છું ત્યારે એટલું જરૂર કહીશ કે બાબા સાહેબ આંબેડકરજીને જો કોઈએ ભારત રત્ન એવોર્ડ આપ્યો હોય, ભારત રત્નથી બિરાજ્યા હોય તો તે મોદી સરકાર છે. બંધારણ દિવસ જો કોઈએ ઉજવ્યો હોય તો એ મોદી સરકાર છે. અને હમણાં આંબેડકરજીના ધર્મપત્ની રમાબાનું પણ જન્મદિવસ ઉજવ્યો હોય તો એ મોદી સરકારે ઉજવ્યો છે. અહીંના વસતા લોકોએ હવે નોંધ લેવી જોઈએ. આપણે કોની સાથે રહેવું જોઈએ, આપણને કોણ મદદ કરી રહ્યું છે, આપણી કોણ ચિંતા કરી રહ્યું છે. તો અનેક યોજનાનો તમે લાભ લ્યો, તમે ઊભા થાવ, આર્થિક રીતે સુદૃઢ બનો અને આપના પરિવારમાં સૌને આનંદ રહે, સંતોષ રહે, સુખી થાવ તેવી મોદી સરકારની કાયમ ચિંતા હોય છે. હમણાં બેને કીધું તેમ આયુષ્યમાન કાર્ડ 5 લાખ નહીં પણ પૂરા ભારતમાં 5 લાખની જ સિસ્ટમ છે. પણ ગુજરાતમાં આપણે નસીબદાર છીએ કે ગુજરાતની પ્રજા છીએ, તો ગુજરાત સરકાર તરફથી પણ એક્સ્ટ્રા 5 લાખ આપવામાં આવે છે. તેથી આ કાર્ડમાં આપણને 10 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. મોટામાં મોટા મહારોગમાંથી પણ આપણને આ ખર્ચમાંથી મુક્તિ મળે છે. એક બેને કીધું તેમ કોઈ નાનો ધંધો કરતા હોય, કોઈ શાક બકાલું વેચવા નીકળે ને સવારમાં પોતાને માલ ભરવાનો હોય, શાક બકાલું ભરવાનું હોય તો પૈસા વ્યાજે લેવા નીકળે એટલે સાવકાર 1000 રૂપિયે 200 રૂપિયા કાપીને તમને 800 રૂપિયા આપે અને સાંજે તમારે એને 1000 રૂપિયા દેવા પડે. અડધો નફો, આમ તો પોણો નફો સાહુકાર લઈ જાય, મહેનત આપણે કરીએ. તો આની પણ ચિંતા મોદીજીએ કરી અને પહેલી લોન 10,000 રૂપિયા વગર જામીનની મોદી સરકાર આપે છે અને 10,000 રૂપિયાના હપ્તા રેગ્યુલર ભરીને ફરીવાર તમને 20,000 રૂપિયાની પણ લોન આપે છે. આવી અનેક યોજનામાં આપ સૌ લાભ લઈ વિકાસ કરો. આપના બાળકોને ખૂબ ધગશથી ભણાવો. એક વાત કહેવાની રહી ગઈ, અહીંયા વાલ લઈ બાળકોએ હમણાં આપણા મુલકમાં કૃતિ રજૂ કરી. તો નરેન્દ્રભાઈ મોદીજીએ હમણાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી તેના આગલા દિવસે ભાવનગરમાં આતાભાઈ ચોકમાં આપણી જ પ્રાથમિક સ્કૂલના કોર્પોરેશનની મહાનગરપાલિકાની પ્રાથમિક સ્કૂલના 1551 બાળકોએ ભાવનગરની પ્રજાને રામ બનીને દર્શન આપ્યા હતા અને તે રામ બન્યા એ બાળકોએ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ કરનારા કોઈ પ્રાઇવેટ સ્કૂલના નહીં પણ ફક્ત ભાવનગરની પ્રાથમિક સ્કૂલના જ બાળકો હતા. અને તેથી મને ભાવનગરના મેયર, ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે ગર્વ છે કે મારી આ પ્રાથમિક સ્કૂલના બાળકોએ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. તો આવા સારા કામ કરતી સરકાર, તેમની સાથે આપણે રહીએ. આપણા કોઈ પણ પ્રશ્ન હોય આપણે ફક્ત નરેન્દ્રભાઈને જાણીએ, પણ અહીંયા
કોઈ દિલ્હી લેવલનું કામ હોય તો ભારતીબેન શિયાળ લોકસભામાં આપણી માટે બોલ્યા વગર રહેતા નથી. ધારાસભામાં આપણી ચિંતા, સદાય ચિંતા, આપણો સેવક કહી શકાય, આપણો પોતાનો કહી શકાય તેવા જીતુભાઈ વાઘાણી પણ આપણી વચ્ચે કાયમ રહે છે. અને અહીંયાના નગર સેવકો પણ ખૂબ જ સક્રિય છે. તમામ લોકો આપણી ચિંતા કરે છે ત્યારે આપણે પણ કંઈક દિલમાં વસી જાય એવું કામ કરવું જોઈએ, તેઓની સાથે રહેવું જોઈએ તેવી મારી લાગણી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. આભાર સાહેબ શ્રી. ત્યારબાદ સાથે જઈશું અને જમણો હાથ છે એ આગળ ધરીશું. સાવધાનની પોઝિશનમાં ઊભા રહીશું. શપથ લેવડાવવા માટે છે અમારી સ્કૂલના શિક્ષિકા બેન શ્રી અંજનાબેન ગઢવીને વિનંતી કરી કે તેઓ આવે અને શપથ લેવડાવે. જમણો હાથ બેટા, જમણો હાથ, જમણો હાથ. હા બરાબર. બધા જમણો હાથ રાખશો. હા. અમે શપથ લઈએ છીએ કે ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદ્રઢ કરીશું અને દેશની સુરક્ષા કરનારાઓનું સન્માન કરીશું. ભારતના નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. ઓકે. બીજા છે એ નિત્યાબા હાર્દિકસિંહ રાયજાદા. એમને છે વાલી દીકરી યોજનામાં છે એ એને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરીએ છીએ. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યાર પછી છે એ આયુષ્માન કાર્ડ ભારતના છે એ લાભાર્થીઓમાં યાસ્મીનબેન અફઝલભાઈ સૈયદ, વાળા હિનાબેન જાહિદભાઈ, રત્નોત્તર વંદનાબેન દીપકભાઈ, વાળા મોહમ્મદભાઈ ઇબ્રાહીમભાઈ, ગોરી મસ્જિદભાઈ અબ્દુલભાઈ, વેણીલા જાહિદભાઈ વાળા. ઝડપથી સ્ટેજ પર આપી અને કાર્ડ આપો, કાર્ડ. બાકાઈને લાભાર્થીઓ છે ઝડપથી આવી જાય. બસ. યસ. ઓકે ઓકે. ત્યારબાદ બસ બસ. પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી ડાભી પ્રતિબેન, યાસ્મીનબેન કથિરી, સોનલબેન ચુડાસમા જસુબેન, મકવાણા મંજુબેન, ગોહિલ સંગીતાબેન, મારું મનીષાબેન. ઝડપથી સ્ટેજ પાસે આવી જાય.
જોજો તમે આમથી ઉતરી જાઓ આમ હા બસ હાથ રાખી દો તો હાલશે હાથ રાખી દો તો હાલશે પછી બદલાવી લેજો એક આ બાજુ આવો બસ બસ ત્યાર પછીના લાભાર્થીઓ છે મા અન્નપૂર્ણા યોજનાના ઉભા તો રહેજો એવો ઝડપથી સ્ટેજ પાસે આવી જાય ડાયાભાઈ હરિભાઈ ભડિયાદરા, સંજયભાઈ રતિલાલભાઈ બારૈયા, ભરતભાઈ હનુભાઈ બારૈયા, મીઠાણી શિફા મુરાદભાઈ, મહાઅન્નપૂર્ણા લાભાર્થી પરિવાર ડાયાભાઈ હરિભાઈ ભડિયાદરા, સંજયભાઈ રતિલાલ બારૈયા, ભરતભાઈ હનુભાઈ બારૈયા, મીઠાણી શિફા મુરાદભાઈ. ત્યારબાદ પીએમ વિશ્વકર્મા યોજના એમાં છે માંડલિયા અભય અશોકભાઈ, એમને ભલામણ પત્ર આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્થીઓ માટે આપણે જોરદાર તાળીઓ પડાવીશું. બા આ બાજુ આવો. ત્યાર પછીના ઉજ્જવલા યોજના જેમાં જમોડ રેખાબેન કલ્પેશભાઈ, સૈયદ અજીરાબાનો કૌશિકભાઈ, જાહિદાબેન ઇકબાલભાઈ શેખ, મેર ગીતાબેન દિનેશભાઈ, શેખ અફસાનાબેન મોહમ્મદ નિસાર. હા એવું કરો. ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓ જમોડ રેખાબેન કલ્પેશભાઈ, સૈયદ અજમીરાબાનો તૌફિકભાઈ, ઊંચી પાછી લીધો. જાહિદાબેન ઇકબાલભાઈ શેખ, મેર ગીતાબેન દિનેશભાઈ, શેખ અફસાનાબેન એક અહીંયા આવો, મોહમ્મદ નિસાર. અહીંયા આવો, આ બાજુ આવો, આવો, હજી એક આ બાજુ આવો, બસ વચ્ચે આવો, બસ આવો, બસ મૂકી દો હવે, બસ મૂકી દો હવે તમે. Yes. ઓકે. મહેમાનો ત્યાર પછી કાર્યક્રમને આગળ વધારતા ભાવનગર મહાનગરપાલિકાના નગરસેવિકા બેન શ્રી ઉષાબેન ગોહિલને વિનંતી કરીશ કે તેઓ છે આભાર વિધિ કરે. ભારત માતા કી વંદે. વિકસિત સંકલ્પ યાત્રા નિમિત્તે અહીંયા ઉપસ્થિત મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, નગરસેવિકા સેજલબેન ગોહેલ, મહામંત્રી વડવા બના મયુરભાઈ પરમાર, આ તકે ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું.